વેવાણ એ આવો આવો. જય શ્રી કૃષ્ણ. એ બેહો બેહો બાપા. ઓહો તે કેમ ધક્કો ખાધો? વેવાણ તમને ખબર જ છે, જો વિવાની આ પાડી દ્યો ને તો મારા છોકરાનું ઘર બંધાઈ જાય. પણ વેવાય મારે ક્યાં દીકરી ઘરે બેહાડી રાખવી છે, પણ કઈક વેત તો હોવો જોઈએ ને. મૂંઝવણ છે, શું કરવું? મને ખબર જ હતી વેવાણ, એનોય રસ્તો છે મારી પાસે. ના બાપા ના, અમારે તમારો ટેકો નથી જોતો. દીકરીના પૈસા લઈને લગ્ન થોડા કરાય. મારે ટેકો ક્યાં કરવો છે, ભાઈ ખાલી એનો રસ્તો કરવો છે. ઈ શું? એ આ પ્રભાત સિંહનું નવાબ, નવાબ એટલે? એ કપાસનું બિયારણ. પણ હવે આ બિયારણ તો ઘણા વાવી વાવીને ઠાયકા, કાંઈ ફાયદો થતો નથી. આમાં શું ફાયદો છે? એ પેલા તો આમાં છે ને ઈયરું હાવ ઓછી આવે, પછી અને પહેલેથી છેલ્લે સુધી છોડવો તો લીલો સમ રે. પછી અને વજનમાં અને ઉત્પાદનમાં કાંઈ ઘટે જ નહીં, મબલક પાક આવે. તે વિરાટમાં કેવું? વિણાટમાં આમ રૂના ફોદાને આડો ને એટલે ડફ દઈને બાર. એ તો વેવાય હવે મારે લેવું છે જો આ પ્રભાત સીડ્સનું નવાબ નામનું કપાનું બિયારણ વાવી દો. બિયારણ અને પછી વગડાવો ઢોલ. હવે વેવણ તમારું કહેવાનું શું થાય છે? આજે નહીં તો કાલે આ નવાબ વગર નહીં હાલે.